નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 14 મે 2026 અને વાર છે ગુરુવાર। આજના એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરવી છે એ ચર્ચા એટલે આપણા દેશની ખાદ્ય તેલની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતની સામે આપણા દ્વારા ઉત્પાદિત તેલીબિયા પાક પૈકી કેટલું ખાદ્ય તેલ મળે છે અને કેટલા ખાદ્ય તેલની ઘટ રહે છે અને ઘટતા ખાદ્ય તેલની આયાત જે કાંઈ કરવામાં આવે છે એ આયાતની પાછળ જે વિદેશી મુદ્રા વપરાય છે એ વિદેશી મુદ્રાની વપરાશની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને દેશવાસીઓને આપણા વડાપ્રધાને જે અપીલ કરી 2-3 દિવસ પહેલા, એ અપીલના આધારે આપણે આજે ચર્ચા કરવા માંગીએ છીએ અને એ અપીલ જે કાંઈ વડાપ્રધાને કરી છે એ અપીલ આપણા દ્વારા ઉત્પાદિત તેલીબિયા ઉપજો, એમાંથી મળતા ખાદ્ય તેલના જથ્થા અને જે ઘટ રહે છે એ ઘટની પૂર્તિ શા માટે નથી થતી, આ મુદ્દાઓ આપણા માટે બહુ અગત્યના છે અને એની ચર્ચા આપણે આજે એટલા માટે કરવી છે કે વડાપ્રધાન શ્રીએ માત્ર ખાદ્ય તેલની વપરાશના ઘટાડાની જ વાત કરી છે એવું નથી, પણ વડાપ્રધાન શ્રીએ ડીઝલ પેટ્રોલની વપરાશના ઘટાડાની પણ ભલામણ કરી છે દેશના નાગરિકોને અને સોનું ખરીદવાના મુદ્દે પણ એમણે એક જે ભલામણ કરી છે એ ભલામણને લઈને આખા દેશના ઝવેરી બજાર સાથે જોડાયેલા લોકો એટલે કે સુવર્ણકારોના સંગઠનો તરફથી એક મજબૂત અવાજ જે ઉઠાવવામાં આવ્યો છે, એ ઉઠાવવામાં આવેલો અવાજ અને સાથે સાથે આપણા ઉત્પાદનને ઓછું વાપરવાની વડાપ્રધાનની ભલામણની સામે આપણા ખેડૂત સમુદાયે પાડેલી તાળીઓ, આ બંને મુદ્દાઓ આપણે સમજવા જેવા છે અને આ બંને મુદ્દાઓ આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણને ખેડૂત તરીકે આપણી ઉપજના યોગ્ય ભાવ મળવાની કોઈ બાજુથી શક્યતાઓ નથી, કારણ કે આપણને નુકસાન જાય એવી વાત કોઈ કરે તો આપણે એના પર તાળીઓ પાડીએ છીએ। સામે જે વેપારી વર્ગ હોય કે કોઈ પણ ઉદ્યોગો સાથે જોડાયેલો વર્ગ હોય, એમને નુકસાન જાય એવી વાત દેશના વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ કરે તો પણ તરતો તરત એની પ્રતિક્રિયાના રૂપમાં એમના સંગઠનો રોડ પર આવી જાય છે, પોતાનો અવાજ રજૂ કરે છે અને રોજે રોજ અવાજને બુલંદ પણ કરતા જાય છે અને એટલે જ એમનો અવાજ સાંભળવામાં આવે છે દરેકે દરેક મુદ્દે અને આપણો અવાજ જે કાંઈ હોય છે એ મોટા ભાગે તો તાળીઓના રૂપમાં હોય છે, એટલે આપણી તાળીઓનો અવાજ સાંભળી અને એ લોકો આપણા ઉપર હસતા હોય છે। હવે દેશના જે કોઈ સુવર્ણકાર સમુદાયો છે અને એમના જે કોઈ સંગઠનો છે, એમણે તો પોતાની જે વ્યથા છે એ રોડ પર આવી અને રજૂ કરી અને જુદા જુદા રૂપમાં કાર્યક્રમો પણ આપ્યા। હવે એમણે જે કાર્યક્રમો આપ્યા છે એનાથી એમના વ્યવસાયને કેટલી અસર થશે, સાથે સાથે વડાપ્રધાને જે ભલામણ કરી દેશવાસીઓને એનાથી કેટલી અસર થશે, આ મુદ્દો પણ સમજવા જેવો છે અને આપણી પોતાની ઉપજ સાથે પણ આ મુદ્દો જોડાઈ જાય છે। આપણે સૌ સામાન્ય રૂપમાં વિચારીએ તો અવશ્ય સમજી શકીએ એવી સ્થિતિમાં છીએ અને અવશ્ય સમજી શકીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુની વપરાશનો મુદ્દો હોય તો પણ ભલે અને બાકીનો કોઈ પણ વાણી વર્તનને લગતો મુદ્દો હોય તો પણ ભલે, સલાહ આપનાર જે કોઈ વ્યક્તિ હોય, ઉપદેશ આપનાર જે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ ગમે તેટલા ઊંચા સ્થાન પર બેઠેલી હોય પણ એ જે સલાહ આપે, એ જે ઉપદેશ આપે, એ જે ભલામણો કરે, એની અસર તો જ થતી હોય છે કે એના આચરણમાં એમાંથી કંઈક હોય। હવે આપણા પ્રધાનમંત્રીના આચરણમાં આમાંથી કશું નથી, પછી એ ડીઝલ પેટ્રોલની વપરાશનો મુદ્દો હોય તો પણ ભલે અને ખાદ્ય તેલની વપરાશનો મુદ્દો હોય તો પણ ભલે અને સુવર્ણ કે કોઈ પણ કિંમતી ધાતુની વપરાશનો મુદ્દો હોય તો પણ ભલે, આપણા પ્રધાનમંત્રીના આચરણમાં કોઈ વસ્તુ આમાંથી નથી, એટલે એમના ઉપદેશની અસર ક્યાંય નથી થવાની, પણ એમણે જે ઉપદેશ આપ્યો છે એની પ્રતિક્રિયાના રૂપમાં
જે વેપારી સંગઠનો છે એમણે તરત અવાજ ઉઠાવ્યો છે અને આપણે કોઈ અવાજ નથી ઉઠાવ્યો, આપણે માત્ર તાળીઓ પાડી છે. એટલે આ જે ફરક છે આપણી વચ્ચેનો, આ ફરક જ આપણને બજાર ભાવના દરજ્જે પણ કાયમ માટે લૂંટાતા રાખે છે અને આપણે કાયમ લૂંટાતા રહીએ છીએ. અને કેટલીક વખત તો એવું પણ બને છે કે લૂંટાવાના આપણા પ્રસંગની ચર્ચા થતી હોય ત્યાં પણ આપણે તાળીઓ પાડીએ છીએ. અને અત્યારે આપણે વડાપ્રધાન શ્રીના આ ભાષણ ઉપર સાબિત કરી દીધું કે આપણને નુકસાન થાય એવી કોઈ વાત કરે તો પણ આપણે એના ઉપર તાળીઓ પાડી લઈએ છીએ. હવે આ ચર્ચા અને વડાપ્રધાનના ઉપદેશની વાત, ઉપદેશના અમલની વાત, આ બધું ઘડીભર આપણે બાજુ પર છોડી અને તેલીબિયા ઉપજ, આપણા ઉપજમાંથી મળતા ખાદ્ય તેલના જથ્થા અને એમાં રહેતી ઘટ અને ઘટ પછી આયાત થતા તેલના જથ્થા પર એક સામાન્ય નજર આપણે નાખીએ. ખાસ કરીને આંકડાકીય રૂપ એનું જે છે એને એક સામાન્ય રૂપમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા દેશમાં ગયા વર્ષના હિસાબથી આપણે જોઈએ તો વર્ષ 2025-26 ના વર્ષ દરમિયાન તમામ સિઝનો એટલે કે ખરીફ સિઝન હોય, રવિ સિઝન હોય કે ઉનાળુ સિઝન હોય, ત્રણેય સિઝનો દરમિયાન વવાતા તેલીબિયાના પાકો અને એમાંથી મળતી કુલ તેલીબિયા ઉપજો જે કાંઈ છે એ ઉપજોનો આંકડો એટલે લગભગ 4,20,00,000 થી લઈ અને 4,30,00,000 ટન જેટલી તેલીબિયા ઉપજ આપણા દેશની છે. આ તેલીબિયા ઉપજમાં મુખ્ય તેલીબિયા પાકો જે કોઈ છે એ મુખ્ય તેલીબિયા પાકો એટલે સૌ પ્રથમ ક્રમે આવતો પાક સોયાબીનનો પાક છે. અને સોયાબીનની આપણી ઉપજ ગયા વર્ષની લગભગ 1,25,00,000 કે 1,27,00,000-28,00,000 ટનની છે. બીજા ક્રમની આપણી તેલીબિયા ઉપજ એટલે સરસો રાયડો અને સરસો રાયડાની ઉપજનો ગયા વર્ષનો જથ્થો ઉત્પાદન એટલે લગભગ 1,20,00,000 ટન. ત્યાર પછી ત્રીજા ક્રમની તેલીબિયા ઉપજ એટલે મગફળી અને મગફળીની ઉપજનો જથ્થો એટલે લગભગ 1,20,00,000 ટન. ત્યાર પછી ગૌણ તેલીબિયા ઉપજો જે કાંઈ છે એટલે કે જેની ઉપજની જથ્થાકીય આંકડાકીય સ્થિતિ એકંદર ઘણી બધી નાની હોય એવી ઉપજો એટલે આપણા તલ પૈકી પણ કાળા તલ હોય, સફેદ તલ હોય કે લાલ તલ હોય, બધા તલ મળી અને બધી સિઝનોનું મળી અને આપણા દેશનું ઉત્પાદન એટલે લગભગ 11 લાખ થી લઈ અને 12 લાખ ટન જેટલું ગયા વર્ષનું ગણવામાં આવે છે. ત્યાર પછી ટોપરા જે વિસ્તારમાં તેલીબિયા ઉપજ તરીકે ગણાય અને જે વિસ્તારમાં ખાદ્ય તેલમાં ટોપરાનું તેલ વપરાય છે એ વિસ્તારો એટલે આપણા દક્ષિણ ભારતના કેરળ, તામિલનાડુ અને દક્ષિણ મહારાષ્ટ્રનો વિસ્તાર, કર્ણાટકનો વિસ્તાર, તો આ બધા જ વિસ્તારોના મળી અને ટોપરાના ઉત્પાદનના આંકડાઓ એટલે લગભગ 5 લાખ ટન. અને ત્યાર પછી કેટલાક વિસ્તારોમાં જે કાંઈ સૂર્યમુખીનું વાવેતર થતું હોય કે અળસીનું વાવેતર થતું હોય તે ઉપરાંત આપણે જોઈએ તો કસુંબીનું પણ વાવેતર કેટલીક જગ્યાએ તેલીબિયા પાક તરીકે થાય છે અને કસુંબીના તેલને પણ ખાદ્ય તેલ તરીકે કેટલાક વિસ્તારના લોકો વાપરે છે. પણ આ બધું જ મળી અને જે કાંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો આંકડો 4,30,00,000 ટન જેટલી ઉપજ થાય છે. અને એ ઉપજ પૈકી જે ઉપજમાંથી મોટા ભાગે તેલ જ મેળવવામાં આવતું હોય એવી ઉપજો એટલે સરસો રાયડો અને સોયાબીન. સરસો રાયડો અને સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી લગભગ 90 થી લઈને 95% જેટલો જથ્થો તેલ કાઢવા માટે વપરાઈ જાય છે અને 5 થી 7% જ જથ્થો બીજા હેતુ માટે વપરાઈ જાય છે. પણ એની સામે મગફળી એક એવી તેલીબિયા ઉપજ છે કે એમાંથી તેલ કાઢવા માટે જેટલો જથ્થો વપરાય છે એટલો જ જથ્થો સામે મગફળીના દાણા સીધા કોઈને કોઈ સ્વરૂપમાં ખોરાકી હેતુ માટે વપરાય છે. અને તેથી મગફળીનું જે કુલ ઉત્પાદન હોય છે એમાંથી અડધું જ ઉત્પાદન તેલીબિયા માટે જાય છે. ત્યાર પછી તલની પણ સ્થિતિ એવી છે. તલ જે ઉત્પન્ન થાય છે એ પૈકી ઘણો બધો હિસ્સો બાકીના ખાદ્ય હેતુ માટે વપરાય છે અને કેટલોક હિસ્સો ખાદ્ય તેલની પેરાય માટે જતો હોય છે. ટોપરાની પણ સ્થિતિ એવી હોય છે. સાથે સાથે એક તેલીબિયા ઉપજ જે છે એ છે આપણા કપાસિયા. આપણે ત્યાં કપાસનું જે ઉત્પાદન છે એ કપાસના ઉત્પાદન સામે
કપાસિયાનું ઉત્પાદન જે મળે છે અને એમાંથી અડધાથી પણ વધારે કપાસિયા સીધા પશુ આહારમાં વપરાઈ જતા હોય છે। એટલે એમાંથી ખાદ્ય તેલ મેળવવા માટે જે જથ્થો જાય છે એ જથ્થો એટલે 40%, 42% કે વધારેમાં વધારે 45% જેટલો જથ્થો એમાંથી જતો હોય છે। હવે આ બધા જ તેલીબિયાઓનું પિલાણ થાય અને જે તેલ મળે છે એ તેલ એટલે લગભગ 1 કરોડ ટન જેટલો તેલનો જથ્થો આપણા દેશની તેલીબિયા ઉપજોમાંથી મળે છે। અને એ ઉપરાંત આપણે જોઈએ તો આપણી જરૂરિયાત જે છે એ જરૂરિયાત એટલે 2 કરોડ અને 60 લાખ ટન આપણા દેશની એક વર્ષની ખાદ્ય તેલની જરૂરિયાત છે। 1 કરોડ ટન તેલ આપણી ઉપજમાંથી મળે છે અને જરૂરિયાત 2 કરોડ 60 લાખ ટનની છે। એટલે 1 કરોડ અને 60 લાખ ટન જેટલી જે ઘટ પડે છે એ ઘટને પૂરવા માટે ખાદ્ય તેલની આ ઘટની પૂર્તિ માટે જે ખાદ્ય તેલો દુનિયાના જુદા જુદા દેશોમાંથી આયાત કરવામાં આવે છે એ ખાદ્ય તેલોમાં સૌથી મોટો જથ્થો પામોલીન તેલનો છે અને બીજા ક્રમનો જથ્થો જે છે એ છે સોયાબીનના તેલનો। હવે પામોલીન તેલ કેટલું આવે છે અને સોયાબીન તેલ કેટલું આવે છે આપણા દેશમાં? તો પામોલીન તેલ ગયા વર્ષમાં એટલે કે વર્ષ 2025માં જાન્યુઆરી થી લઈ અને ડિસેમ્બર સુધીના આયાતના જથ્થાના જે કાંઈ આંકડાઓ છે એ આંકડાઓ મુજબ લગભગ 74 લાખ ટન જેટલું પામોલીન તેલ આપણા દેશમાં આયાત થયું છે। સોયાબીનનું તેલ જે આપણા દેશમાં આયાત થયું છે એ ગયા વર્ષના આખા વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 54 લાખ ટન થી લઈ અને 55 લાખ ટન જેટલું સોયાબીનનું તેલ આપણા દેશમાં આયાત થયું છે। અને આ બંને તેલ મળી અને લગભગ આયાતી તેલના કુલ જથ્થાના 80% જેટલો જથ્થો થાય છે। બાકીની ઘટતી 20% જે આયાતો છે એ આયાતો પૈકી સૂરજમુખીનું તેલ આયાત થાય છે, કેટલાક જથ્થામાં સરસો રાયડાનું તેલ આયાત થાય છે અને બધું મળી અને કુલ આયાત ગયા વર્ષની આપણા દેશની ખાદ્ય તેલની 1 કરોડ અને 57-58 લાખ મેટ્રિક ટન તેલની આયાત। અને એટલે જ આ આયાતની પાછળ આપણા દેશે બહુ મોટા નાણાં ખર્ચવા પડે છે અને ખર્ચાતા નાણાં એટલે વિદેશી મુદ્રા ભંડાર। આપણા રૂપિયાની સામે આપણને તેલ નથી મળતું, આપણે જે કાંઈ તેલ મગાવવું પડતું હોય એના બિલ પેટે આપણે ડોલર જ ચૂકવવાનો થતો હોય છે અને તેથી આપણા વિદેશી મુદ્રાના ભંડાર પર એની બહુ મોટી અસર થાય છે। એટલી વાત વડાપ્રધાનની અવશ્ય સાચી છે, પણ આ જે સમસ્યા છે એ સમસ્યાના ઉકેલ માટે સરકારના દરજ્જેથી શું થયું અને હવે શું કરવા માંગે છે સરકાર, તો એની કોઈ ચર્ચા વડાપ્રધાન ક્યારેય નથી કરતા। છેલ્લા 12 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો પણ ખાદ્ય તેલના મુદ્દે દેશની આત્મનિર્ભરતા કેવી રીતે સિદ્ધ થઈ શકે એને માટેનો કોઈ પણ ચોક્કસ કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં નથી આવ્યો, અમલમાં મૂકવામાં નથી આવ્યો। પરિણામે આ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે આપણી ખાદ્ય તેલની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પૈકી 60% તેલનો જથ્થો દુનિયાના બાકીના દેશોમાંથી આપણે આયાત કરવો પડે, આ સ્થિતિ આ વર્ષની નથી। આપણા માનનીય વડાપ્રધાન જ્યારથી દેશના વડાપ્રધાન એટલે કે 2014 થી વડાપ્રધાન થયા છે ત્યારથી આ જ ટકાવારી પ્રમાણે આપણે ખાદ્ય તેલ દુનિયાના બાકીના દેશો પાસેથી લાવવું પડે છે અને આ ખબર એમને 2014 થી જ છે। તો 2014 થી એમણે આ સ્થિતિને થોડી સુધારવાના પ્રયાસો કોઈ કર્યા છે કે કેમ, તો એનો જવાબ મળે છે ના। હવે સવાલ એ છે કે સરકાર શું પ્રયાસો કરી શકે? તો સરકાર જે પ્રયાસો કરી શકે એના આપણા દેશના અનુભવોના આધારે આપણે નિર્ણય કરીએ, અનુભવોના આધારે આપણે અવલોકન કરીએ તો આઝાદી આવ્યા પછીના પ્રથમ 15 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશની ખાદ્યાન્નની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતમાં પણ આપણા અન્ન ઉત્પાદનનો જથ્થો ટૂંકો પડતો હતો।
બહુ મોટી માત્રામાં ટૂંકો પડતો હતો, એટલે આપણે દુનિયામાંથી અનાજ આયાત કરવું પડે એવી સ્થિતિ હતી. તો એ સ્થિતિને નિવારવા માટે એ સમયના રાષ્ટ્રના સંચાલકો તરફથી લેવામાં આવેલા નિર્ણયો અને લાગુ કરવામાં આવેલી નીતિઓના આધારે આઝાદીના 30 વર્ષ દરમિયાન આપણે ખાદ્યાન્નના મુદ્દે સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ ગયા હતા અને ત્યાર પછીના સમયગાળામાં આપણે સરપ્લસ સ્થિતિમાં આવી ગયા હતા. અને એનું કારણ હતું જે તે સમયના રાષ્ટ્રના સંચાલકો તરફથી લેવામાં આવેલા નીતિગત નિર્ણયો અને ઊભી કરવામાં આવેલી એક વ્યવસ્થા કે ખાદ્યાન્નનું ઉત્પાદન કેવી રીતે વધે અને ઉત્પાદન વધારવામાં સરકારની ભૂમિકા ક્યાં છે અને સરકારે પોતાની ભૂમિકા કેટલી ઉત્સાહ સાથે નિભાવવાની છે. અને એ પ્રમાણે આપણા જ દેશનો દાખલો છે અને એ દાખલાના આધારે આપણે જોઈએ તો આપણા દેશની વિશાળ ખેતી ભૂમિ અને આપણા દેશના ખેડૂતોનો પરિશ્રમનો એક જે અદ્ભુત પારંપરિક કાર્યક્રમ રહ્યો છે, પારંપરિક એક જે અનુભવ રહ્યો છે, એના આધારે આપણે જોઈએ તો 4.5 કરોડ કે 5 કરોડ ટન તેલીબિયાં ઉત્પન્ન કરતો ભારતનો ખેડૂત સરકારના સહયોગના આધારે અને સરકારની સકારાત્મક નીતિ નિર્ણાયકતાના આધારે માત્ર 3 થી 4 વર્ષના ટૂંકા ગાળામાં 10 કરોડ ટન સુધી તેલીબિયાં ઉત્પાદન કરી શકે છે. કોઈ પણ પ્રકારની શંકા કુશંકા આ મુદ્દે કરી શકાય એમ નથી. ભારતના ખેડૂત અને ભારતની ખેતીની જમીનમાં આ ક્ષમતા પડેલી છે અને 10 વર્ષ સુધી સરકાર પોતાની એક યોગ્ય અને લાંબા ગાળાની એવી નીતિ સ્થાપિત કરે કે ભારતનો ખેડૂત તેલીબિયાં ઉપજ વધારેમાં વધારે પકવવા માટે પ્રેરાય તો 10 વર્ષમાં તો ભારતનો ખેડૂત દુનિયાના જુદા જુદા દેશોને ખાદ્ય તેલ નિકાસ કરે એવી સ્થિતિમાં આવી જઈ શકે છે. પણ સરકારની કોઈ એવી નીતિ છેલ્લા 12 વર્ષથી નથી તૈયાર થઈ કે દેશનો ખેડૂત ખાદ્ય તેલના ઉત્પાદનમાં વધારો થાય, તેલીબિયાંનું ઉત્પાદન વધે અને તેલીબિયાંનું ઉત્પાદન વધે એટલા માટે વધારેમાં વધારે વાવેતર કરવા તરફ પ્રેરાય કે જેને માટે સરકાર તરફથી કોઈને કોઈ સહયોગ ઊભો થાય. તો આ જે સ્થિતિ છે, આ સ્થિતિ એટલે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિઓના કારણે આપણી આ પ્રકારની પરિસ્થિતિ છે. સરકાર સ્થિતિ સુધારવા માંગતી હોય તો ખાનારા વર્ગને ઓછું ખાવાની ભલામણ કરવાની જગ્યાએ ખેડૂતને પ્રોત્સાહિત કરો કે ખેડૂત દર વર્ષે જેટલું તેલીબિયાંનું વાવેતર કરે છે એના વાવેતરમાં વર્ષો વર્ષ વધારો કરતો જાય અને 3, 4 કે 5 વર્ષ વધારો કર્યા પછી આપણા દેશની ખાદ્ય તેલની જરૂરિયાત માટે તેલીબિયાં પાકના જે કાંઈ જથ્થાની જરૂર હોય એટલા જથ્થાના લેવલ સુધી ભારતનો ખેડૂત તેલીબિયાં ઉત્પન્ન કરતો થાય. તો આજના દિવસની આપણી આ જે ચર્ચા છે મિત્રો, આ ચર્ચા માત્ર આપણી ખેતીવાડી સાથે જોડાયેલી ચર્ચા નથી, પણ આપણી ખેતીવાડી જેની સાથે બહુ નજીકથી જોડાયેલી હોય છે અને જેના આધારે જ આપણી ખેતીવાડી પ્રગતિ તરફ જઈ શકે, વિકાસ તરફ જઈ શકે કે અધોગતિ તરફ જઈ શકે, એ આધાર એટલે સરકારની નીતિઓ, સરકારના નિર્ણયો અને સરકારની નીતિઓ, સરકારના નિર્ણયો અને તેલીબિયાં ઉત્પાદન અને તેલીબિયાં ઉત્પાદન સાથે આપણી ખેતીની પરિસ્થિતિ, આ બધા જ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.